હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જ હશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, આજે હું તમારા માટે એક સરસ મજાનો વ્લોગ લઈને આવી ગઈ છું. તો અત્યારે હું રેડી થઈને જાઉં છું શોપિંગ માટે, એટલે કે શોપિંગ કરવા નહીં બટ સજેશન આપવા માટે. ન્યૂમી અને H&M એ એવી જગ્યા છે ને કે જે ઓનલાઈન શોપિંગ માટેનું મસ્ત પ્લેટફોર્મ છે. મને તો પર્સનલી બહુ જ ગમે એવું પ્લેટફોર્મ છે. તો ચલો આજે એના ઓફલાઈન સ્ટોરમાં જઈએ, જે અહીંયા સુરતમાં ફાઇનલી ખુલ્યો છે અને ન્યૂમીનું પણ શોરૂમ સુરતમાં ખુલ્યો છે. અને આ કોઈ સ્પોન્સર વિડીયો નથી, આ હું બસ તમને બતાવવા માટે અને તમારી ઇન્ફોર્મેશન માટે બનાવું છું. અને ન્યૂમીનું કલેક્શન પણ અત્યારે સરસ એવું છે અને 3 દિવસથી ત્યાં બાય વન ગેટ વનની ઓફર ચાલે છે. તો ચાલો બાય વન ગેટ વનની ઓફરમાં ત્યાંનું કલેક્શન કઈ ટાઈપનું છે ને તે જોઈએ અને સરસ સરસ એક્સપ્લોર કરું હું તમને કે ત્યાંનું આઉટફિટ કયું છે અને કઈ રીતનું છે. અને ઇન કેસ ગર્લ છું હું, તો બાય ચાન્સ મને ગમે તો હું શોપિંગ પણ કરી અને તમને બતાવીશ પણ કે હું કઈ રીતનું શોપિંગ કરું છું તે. તો ચલો મારી સાથે આજે આપણે એક્સપ્લોર કરીએ. સો ગાઈઝ, હું અહીંયા લોકેશન પર આવી ગઈ છું અને મારી સાથે છે રાધી. તો આજે રાધી પણ મારી સાથે શોપિંગ કરશે. એટલે અમે લોકો ટૂંકમાં શોપિંગ તો નહીં પણ આમ શું કહેવાય કે ભૂલી ગઈ બોલ આપણે હિન્ટ યાર બોલ. અહીંયા છે પણ અહીંયા આવતું નથી. કમ્પેર કરવા આવ્યા છે કે કઈ જગ્યાની વસ્તુ સૌથી રિઝનેબલ છે. અને અત્યારે ન્યૂમીમાં તો ઓફર છે એટલે હું શોપિંગ તો કરીશ જ, જોઈએ પણ. ચલો તો ફટાફટ અંદર જઈએ. સો ગાઈઝ, આ છે ન્યૂમી. તો આપણે હવે અંદર સ્ટોરમાં જશું. સો ગાઈઝ, અહીંયા હું આવી ગઈ છું બટ આજે અહીંયા આ પ્લેસ ઓપન નથી કારણ કે હજી સુરતમાં ન્યૂ ઓપન જ થાય છે. તો કંઈ નહીં, આપણે જોઈએ. અહીંયાનું કલેક્શન અમને જોવાની પરમિશન આપી છે એટલે હું તમને હિન્ટ આપી શકું છું કે કઈ રીતનું કલેક્શન છે અને કઈ રીતનું અહીંયાનું પ્રાઇસ છે તે. તો જો સી ધ કલેક્શન અને પ્રાઇઝની વાત કરીએ ને તો પ્રાઇઝ રીતે પણ કલેક્શન બહુ જ સરસ છે, રિઝનેબલ છે. બરાબર ને રાધે? એકદમ. અમને તો સાચું કહે ને તો મને તો કલેક્શન બહુ જ ગમ્યું. તો ચલો આપણે જોઈએ. એમને મને કીધું છે કે ઇફ તમને કલેક્શન ગમે તો તમે એને સાઈડ પર મુકાવી શકો છો. હા ને? તો અમે સાઈડ કરી દઈએ અને પછી સ્ટોર મિનિમમ ઓપન થતાં 2 દિવસ થશે, હજી 2 દિવસ થશે એટલે આપણે જોઈ લઈએ. અને ઇનકેસ મને ગમે તો બધું જ છે બટ આપણે પ્રાઇઝ વાઇઝ જોવાનું છે. તો ચલો. તો ગાઈઝ, અહીંયાનું કલેક્શન તો સિરિયસલી બહુ જ મસ્ત છે પણ આજે જે મેઇન ઓફર છે ને તો જે સ્ટોર ઓપન થાય છે એટલે ઓફરનો લાભ અમને આજે નહીં મળશે. તો હવે કંઈ નહીં, આપણે ઓનલાઈન શોપિંગ કરી લઈશું બટ અહીંયા સાઇઝ એન્ડ કલેક્શન જોઈ લઈએ. તો કલેક્શનની વાત કરીએ તો કલેક્શન પ્રાઇઝ વાઇઝ અફોર્ડેબલ છે. તો ગાઈઝ, હજી અહીંયા બધું રેડી થાય છે ને એટલે ટ્રાયલ રૂમ ઓપન નથી. તો કંઈ નહીં, આપણે અત્યારે આમ જ કલેક્શન જોઈએ અને 1-2 દિવસમાં ઓપન થશે ને આ સ્ટોર ત્યારે હું મસ્ત આવીશ કારણ કે મને અહીંયાનું કલેક્શન જોઈને આમ લેવાનું મન થઈ ગયું સિરિયસલી. સો ગાઈઝ, આ જો આવ્યું આ ટોપ કેટલું સરસ છે. એસ સાઇઝ છે. હવે મને એસ સાઇઝ નહીં આવે કારણ કે હું એમ સાઇઝ થઈ ગઈ છું એસ પરથી. કલેક્શન તો ગાઈઝ બહુ જ સરસ છે સિરિયસલી કહે ને. જો બહુ જ મસ્ત. ફાઇન છે. હા, હીરો. સો ગાઈઝ, આ જો કંઈક યુનિક જ છે બટ મારી હાઈટ મેં આટલી ઊંચી હીલ પહેરી છે તો પણ આ મને આટલું આવે છે, વિચારો. તો ગાઈઝ, આ ટાઈમ પર મારું માઇક બંધ થઈ ગયું હતું પણ હું એવું બોલું છું કે ન્યૂમી જે છે ને તે હજી ઓપન થયું નથી. એને ઓપન થતાં 2-3 દિવસ થશે
ત્યારે પાછું એકવાર વિઝિટ કરશું. પણ હવે H&M જે ખુલ્યું છે ને ત્યાં આપણે જઈએ અને જોઈએ કે કઈ રીતનું ત્યાંનું કલેક્શન છે. પણ અહીંયાનું ન્યૂમીનું કલેક્શન તો બહુ જ સરસ હતું અને રિઝનેબલ પણ હતું. તો ચલો હવે ન્યૂમીમાં જઈએ અને ત્યાંનું કલેક્શન કઈ રીતનું છે તે તમને બતાવીએ. તો અહીંયા જે છે ને આ શર્ટ જે સ્વેટર છે ને તે સેમ મેં યુસ્ટ્રામાંથી લીધો છે અને યુસ્ટ્રામાંથી મેં 800માં લીધો હતો અને અહીંયા પ્રાઇસ હતી 3000. એટલે મને તો વર્થ જ નહીં લાગ્યું. અને બીજું જે એનું કલેક્શન હતું તે બહુ આમ નોર્મલ હતું અને મટીરિયલ વાઇઝ પણ એના પ્રાઇસ વધારે નહીં અપાય. બટ એક બ્રેન્ડ છે એટલે એની પ્રાઇસ હતી એમ. તો ગાઈઝ અહીંયા આ તો આવી ટાઈપનું બીજું કલેક્શન હતું અને નોર્મલ અને ડિસેન્ટ જ છે બટ પ્રાઇસ બહુ જ વધારે. આટલા સ્વેટશર્ટની પ્રાઇસ પણ 1800 કે 2000 સમથિંગની હતી. અને અહીંયા અમે શૂઝ અને ચપ્પલ પણ જોઈ, હિલ્સ હતી અને આટલા આ જે શૂઝ છે ને તેની પ્રાઇસ પણ 1500 હતી. પણ સ્મૂથનેસ આની સારી હતી. મને આ ચપ્પલ ગમી અને હિલ્સ ને બધું પણ હતું. અને અહીંયા કેપ પણ હતી બટ આ કેપની પ્રાઇસ પણ 800 હતી. જો કે બહુ જ વધારે હતી એમ. તો ગાઈઝ H&Mનું ખાલી નામ જ છે, મને નહીં ગમ્યું એનું કલેક્શન. આ ગાંડું એમ કે ચલો આની અંદર ગોલ ગોલ ફર્યા. તો કંઈ નહીં, H&Mનું તો મારા હિસાબથી ખાલી નામ જ છે. પર્સનલી એક્સપિરિયન્સ કેવું ને, 0. મને જરાક પણ નહીં ગમ્યું ને ખબર નહીં કે આ વેઇટિંગ રૂમમાં પણ પેલું ચેન્જિંગ રૂમમાં પણ કેમ આટલી મોટી મોટી લાઈનો હતી, ખબર નહીં કેમ. બટ મારા હિસાબે આ બે સ્ટોરનું કમ્પેર કરું તો ન્યૂમી મને બહુ જ ગમ્યું. તો હવે હું વિચારું છું કે H&Mનો એક્સપિરિયન્સ તો 0 રહ્યો. તો આપણે જઈએ યુસ્ટામાં. તો યુસ્ટા પણ સ્ટોર છે, એનું કલેક્શન પણ આમ બહુ જ સરસ એવું છે અને પર્સનલી મેં ત્યાંથી શોપિંગ કરેલી છે. તો હવે આજે તમને બતાવું એનું કે કઈ રીતનું છે તે. તો ચાલો યુસ્ટામાં જઈએ. સો ગાઈઝ અહીંયાનું કલેક્શન પણ બહુ સરસ છે. વિન્ટર વેર કલેક્શન અને પ્રાઇસ વાઇઝ પણ અફોર્ડેબલ, 500, 600, 700, 800 એ ટાઈપનું છે. તો ચાલો આપણે કલેક્શન જોઈએ. એક પ્રાઇસ આવે છે સરસ મજાનું. અને એની નીચેની પેર પણ વહેલી જ છે, એની પાછળનું સેમ પ્રાઇસ છે. તો ગાઈઝ અહીંયા છે ને અમે લોકો યુઝારમાં આવ્યા છે ને, એક બે વસ્તુ ગમી છે મારી અને રાધીની સેમ. તો અમે લોકો ટ્રાય કરીએ છીએ. અને અહીંયા આ બીજી જગ્યા પર સ્ટોર છે ને એટલે એનું કલેક્શન ઓછું છે. પણ આપણે રિલાયન્સવાળા સ્ટોરમાં જશું, ત્યાં કલેક્શન બહુ જ સરસ છે. પણ અત્યારે અમે બંને ટ્વિનિંગ કરીએ છીએ ને તે તમને બતાવું. સો ગાઈઝ જો અમે આ ટી શર્ટ પસંદ કરી, ના જીન્સ. બટ ટી શર્ટ તમને થોડી નોર્મલ લાગે છે, આમ ડેલી વેરમાં ચાલે. પણ જીન્સ બહુ સરસ છે. હા, જીન્સ બંનેને બહુ ગમ્યું. જીન્સ બહુ એકદમ કમ્ફર્ટેબલ અને મસ્ત મટીરિયલ છે. તો ચલો હવે બીજી ટી શર્ટ બીજી ટી શર્ટ ટ્રાય કરીએ. તો ગાઈઝ આ બીજી ટી શર્ટ છે, બંને ફાઇન લાગે છે. નાખી પેર ફાઇન લાગે છે, એમ કે ને તો ચાલે. સો ગાઈઝ અહીંયા કલેક્શન પણ સારું છે અને પ્રાઇસ વાઇઝ પણ અફોર્ડેબલ જ છે. અને અહીંયા રિલાયન્સવાળી જે બ્રાન્ડ છે ને ત્યાં કલેક્શન વધારે સારું છે. તો ગાઈઝ અહીંયા કુર્તીનું કલેક્શન પણ છે અને મને આ વાળી કુર્તી ગમે છે. પણ વિચારીએ લેવાનું, કારણ કે સમર નથી ચાલતો, ત્યાં વિન્ટર ચાલે છે. ના સિરિયસ છે. સો ગાઈઝ અત્યારે તો હું ઘરે આવી ગઈ છું અને તમને મારું આ કમ્પેરિઝન અને આ સજેશન કેવું લાગ્યું તે મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને તમે મસ્ટ વિઝિટ કરજો. હોપ તમને ગમે અને મને નહીં ગમ્યું હોય એવું પણ બની શકે. તો હું તો પ્રિફર કરું મોસ્ટલી યુઝ યા તો ફિર આ જે ન્યૂમી ઓપન થયો છે તે. બસ તમે પણ જુઓ. તો તમને પણ આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.